ગીર સોમનાથના કેસર કેરી અને કેસર સિંહના ગઢ ગણાતા તાલાળા ગીર પંથકમાં ભારે ખુશીના સમાચાર મળતા લોકોમાં ખુશી છવાય છે। આજે એક દશકાથી બંધ થયેલી તાલાળા સુગર ફેક્ટરી ફરી શરૂ કરવાના લેવાયેલા નિર્ણયથી ખેડૂતો અને સમગ્ર પ્રજામાં ભારે આનંદ વ્યાપ્યો છે। ભારત સરકારની ઇન્ડિયન પોટાશ લિમિટેડ કંપની IPL આવતા ડિસેમ્બર 25 સુધીમાં ફેક્ટરી ચાલુ કરવા મક્કમ બની છે। આજે તાલાળા મુકામે અહીંયાની ખાનસરી શરૂ થાય એવા પ્રયત્ન દરેક વ્યક્તિઓએ પોતાના રીતે કર્યા હતા। આજે એ ખાનસરી સુગર ફેક્ટરીની અહીંયા સાધારણ સભા મળી હતી। દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને દેશના સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અભિનંદન આપતો ઠરાવ પણ કરવામાં આવ્યો। અભિનંદન એટલા માટે આપવા કે કેન્દ્ર સરકારની એક IPO ઇન્ડિયન પોટાશ કંપની દ્વારા આ સુગર ફેક્ટરીને 30 વર્ષ લીઝ પર લઈ અહીંયાનું જે સભાસદ મંડળ એ ચાલુ રાખી અને 30 વર્ષ આ લીઝ પર લઈ અને આવતા વર્ષે ફરી ચાલુ થાય એવા એગ્રીમેન્ટના પણ અહીંયા ઠરાવ કરવામાં આવ્યા અને તમામ સભાસદો અને આગેવાનો ખાસ કરીને આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય ભગવાનભાઈ બારડ આ સુગર ફેક્ટરીમાં ડાયરેક્ટર પણ છે અને તમામ લોકો ઉપસ્થિત રહી અને આવનારા સમયમાં સુગર ફેક્ટરી શરૂ થાય એવા અભિનંદન આપતા ઠરાવો કરવામાં આવ્યા। ત્યારે આ વિસ્તારના સાંસદ તરીકે આ વિસ્તારના ખેડૂતોનું આંગણે સોનાનો સૂરજ ઉગ્યો અને આવનારા વર્ષે એ સોનાનો સૂરજ આ સુગર ફેક્ટરીના માધ્યમથી લોકોના ઘર સુધી પહોંચશે એવો મને વિશ્વાસ છે। ત્યારે હું આ વિસ્તારના સાંસદ તરીકે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી, આદરણીય સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, અત્યારના કેમિકલ ફર્ટિલાઇઝર મંત્રી અને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય JP નડ્ડા અને જે વખતે આ વાત શરૂ થઈ હતી એ વખતના કેમિકલ ફર્ટિલાઇઝર મંત્રી આદરણીય મનસુખભાઈ માંડવિયા અને પોરબંદરના સાંસદ એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। મારું નામ છે ભીમસિંહભાઈ અમીરભાઈ બામરોટિયા। ભીમસિંહભાઈ, ખાસ કરીને આજે સાધારણ સભા હતી, શું આખી વિગત સાથે? આજે સાધારણ સભા હતી, આવતા સમયમાં તારા સુગર ફેક્ટરી ચાલુ કરવાની છે અને એના માટે પ્રયત્નો આપણે ભગાભાઈ અને રાજેશભાઈ ચુડાસમાએ કેન્દ્ર સરકારમાં કરેલા, અમિતભાઈ શાહ અને નરેન્દ્રભાઈ મોદીને મળીને, એટલે IPL કંપની એટલે ઇન્ડિયન પોટાશ લિમિટેડ કંપનીને જે સરકારની કંપની છે એને કહેવામાં આવ્યું કે તાળે સુગર ફેક્ટરી ચાલુ કરો અને એવી 8 ફેક્ટરી ચલાવે છે એટલે એના માટે આપણી પરિસ્થિતિ એ હતી કે આપણી ઉપર બેંકોનું 41 કરોડ રૂપિયા લેણું હતું અને અન્ય લેણા 16-17 કરોડના હતા કર્મચારીના અને બીજા। તો એ બધા બેઠક કરી, એ બેઠકમાં કંપનીએ બધું લેણું આપતું સ્વીકારી લીધું, એ ભરી આપશે અને પછી આ કંપનીને ઓલ ઓવર કરી કમ્પ્લીટ નવો પ્લાન બેહાડવાનો, ઇથોલિનનો પ્લાન બેહાડવાનો અને બધા ખર્ચા એ પોતે ભોગવશે અને 30 વર્ષ ચલાવશે। 30 વર્ષ ચલાવે એટલે વગર ભાડે ચલાવવાના છે, પણ આપણે ગણીએ તો અમે હિસાબ કર્યો તો 57 કરોડ રૂપિયા આપણા માફ થયા છે, તો 1 વર્ષના 2 કરોડ રૂપિયા ભાડું મળશે। એટલે સામાન્ય ન કહેવાય, 2 કરોડ રૂપિયા આપણે ચલાવીએ તો 2 કરોડ આપણે નથી કમાઈ શકવાના, પણ આ વિસ્તારના સભાસદને, ખેડૂતોને, વેપારીઓને, નાના મોટા માણસોને, ટ્રાન્સપોર્ટ વાળાને, ટ્રેક્ટર વાળાને આ સંસ્થા ચાલશે તો મોટો ફાયદો થવાનો છે। એટલા માટે આપણે આ પ્રયત્ન કર્યા અને એનું ટૂંક સમયમાં અમે આજે ઠરાવ લઈ અને આવતા 15 દિવસમાં એગ્રીમેન્ટ થાય અને આવતા ડિસેમ્બરમાં આપણી ફેક્ટરી ચાલુ થઈ જાય। જે ખેડૂતોને અત્યારે વાવણી કરવાનું કીધું છે એમની પાસે મૂડી નથી, એના માટે કંપની શું? ખેડૂતોની જે વાવણી કરવાની છે એના માટે અમે રજૂઆત કરી છે। આજે તો એના પ્રતિનિધિ આવ્યા છે કંપનીના, અમે જે એગ્રીમેન્ટ કરવાનું છે ત્યારે એના ચેરમેન કે અમે MD સાથે બેસ્યું જવાબદાર માણસો સાથે, આજે એને રજૂઆત કરી છે કે ભાઈ આ વિસ્તારમાં છેલ્લા સમયમાં વધારે વરસાદ થવાને કારણે પાક નબળો થઈ ગયેલો છે, ખેડૂતો નબળા છે, એની પાસે આર્થિક પરિસ્થિતિ સારી નથી અને 1 વીઘો શેરડી વાવી હોય તો મિનિમમ 10 થી 12 હજાર રૂપિયાની જરૂર પડે, એટલે બિયારણ તમારે રાહત ભાવે આપો એવી અમે એની પાસે માગણી કરી છે અને એને અમને આશ્વાસન આપ્યું છે કે અમે એમાં વિચારશું। પહેલા તો વચન નતું આપ્યું, મારા એજન્ડામાં પણ હતું ને કીધું પ્રયત્ન કરીશ, પ્રયત્નને અંતે સફળતા તો બધાના સહકારથી મળતી હોય છે અને આજે મળી છે એ વાતનો વિશેષ આનંદ છે। તાલાળા સુગર ફેક્ટરી 2013 થી બંધ છે અને ધીરે ધીરે
પ્લાન્ટ ઉપર એટલે ફેક્ટરી ઉપર કરજે વધતું જતું હતું. બેંકની પણ લાયબિલિટી હતી, કર્મચારીઓની પણ હતી. તો એમને કારણે ધીરે ધીરે જયારે એમનું કરજ વધતું જતું હોય તો સરકારમાં પણ અમુક વખત વાતો કરી કે ભાઈ તમે આમને ચાલુ થાય, અને ખેડૂતોની પણ લાગણી છે કે આ પ્લાન્ટ ચાલુ થાય. છેલ્લે પ્રયત્નોને અંતે નરેન્દ્રભાઈ, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી, આમની સાથે પણ મળવાનું થયું. એમને પણ આ વાત પહોંચાડી અને એમણે પણ કીધું કે ના, આપણે 100% તાલાળા સુગર ફેક્ટરી અને કોડીનાર ફેક્ટરી બંને ચાલુ થાય માટેના તમામ પ્રયત્ન કરીએ છીએ. અને મેં લાગણી વ્યક્ત કરી હતી કે એવડું મોટું કરજ અમારી ઉપર છે તો એ પૈસા અમે ફરી ક્યાંકથી લઈ અને કરજ પૂરીને ફેક્ટરી ચાલુ કરીએ તો અમારી મેરે મોટું કરજ આવે. પણ એને બદલે જો કોઈ પ્રાઇવેટ કંપની જો આ ફેક્ટરી સંભાળતી હોય અને લીઝ ઉપર રાખતી હોય તો અમારે આ કરજ છે એ અમારે ભોગવવું ના પડે અને અમને સરળતાથી આ પ્લાન્ટ ચાલુ થઈ શકે. એટલે એમને આશ્વાસન આપ્યું હતું. છેલ્લે દિલ્હી મળવા માટે ગયો ત્યારે અમિતભાઈની સાથે વાત થઈ હતી. એટલે અમિતભાઈ કીધું હતું કે ના, આપણે કંઈ પણ કરીએ છીએ. અને આજે એની અમને સફળતા મળી છે. આવતે ડિસેમ્બરમાં આ પ્લાન્ટ છે કંપની ચાલુ કરવાની છે અને 30 વર્ષના ભાડા પાટે આપણે એમને આપીએ છીએ. મંડળી કાર્યરત રહેશે, મંડળીના પેટા નિયમો છે એ પણ કાર્યરત રહેશે. ખાલી પ્લાન્ટ ચલાવવા માટેની તમામ જવાબદારીઓ છે એ કંપનીની છે અને કંપની એની અંદર પોતાનું કામ કરશે અને બાકીનું જે લેણું છે એ પણ કંપની ભરપાઈ કરવાની છે. એમાં મંડળીને કોઈ પણ લેણું ભરપાઈ કરવાની કે એક પૈસો દેવાની કોઈની જરૂર નથી. એટલે આજે એ માટેની ખાસ સાધારણ સભા બોલાવવામાં આવી હતી અને એની અંદરથી ખેડૂતો બધા ઉત્સાહભેર આવ્યા હતા મોટી સંખ્યામાં. અને બધાએ એક જ અવાજે સમર્થન આપ્યું છે કે તમે વહેલી તકે આને ચાલુ કરો. વીડી ચૌધરી, મેનેજર, ઇન્ડિયન પોટાશ લિમિટેડ, અમદાવાદ. તાલાળા સુગર ફેક્ટરી 2012 થી બંધ છે અને જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક નું ઘણું બધું મોટું એની ઉપર રણ હતું. લગભગ 65 થી 70 કરોડની આજુબાજુ નું ભાર તાલાળા સુગર ફેક્ટરી ઉપર હતું. તાલાળા સુગર ફેક્ટરીના વિસ્તારના અને ગીર સોમનાથના આપણા એમપી એવા શ્રી રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય આપણા ભગાભાઈ ભરવાડ, તેમજ સુગર ફેક્ટરીના ચેરમેન શ્રી તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટરોએ ઇન્ડિયન પોટાશ લિમિટેડ અને બેંક સાથે વાત કરીને આ સુગર ફેક્ટરીને ચલાવવા માટે વિનંતી કરી હતી. ઘણા સમયથી વાત ચાલતી હતી, ભાર વધારે હતો. બેંક તરફથી બી ઘણી બધી રજૂઆત થઈ, ફેક્ટરી તરફથી બી ઘણી બધી રજૂઆત થઈ. ભારત સરકાર તરફથી આશ્વાસન આપવામાં આવ્યું કે ગમે તેમ કરીને આ સુગર ફેક્ટરી ચાલુ કરવામાં આવે કે જેથી કરીને આ વિસ્તારના શેરડી પકાવતા ખેડૂતોનું જે શોષણ થઈ રહ્યું છે એ શોષણ થતું અટકે અને ખેડૂતને સારી એક આવક શેરડીની ચાલુ થાય જેથી કરીને તે તેમની જીવનદોરી ચાલુ રાખી શકે. એના માટે ભારત સરકાર તેમજ અમારા કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર ડોક્ટર PS ગેહલોત સાહેબ સાથે વાત કરીને આ સુગર ફેક્ટરી ચાલુ કરવા માટે બેંકનો પણ સપોર્ટ લીધો છે. બેંકે પણ સહકાર આપ્યો છે કે જેટલી વ્યાજની ગણતરી છે એની અંદર એ લોકો સહકાર આપીને આ સુગર ફેક્ટરી ચાલુ થાય એવા પૂરેપૂરા સાથ અને સહકાર સાથે બેંક અમારી સાથે રહેશે. અને અમારા મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર PS ગેહલોત સાહેબ નો સંદેશો છે કે આ સુગર ફેક્ટરી 2025 ની અંદર ચાલુ કરવામાં આવશે અને ત્યાં સુધી આ વિસ્તારના ખેડૂતોની જે સુગર છે એ તાત્કાલિક ધોરણે એની જે કંઈ પણ ગતિવિધિઓ છે એ લઈને શેરડીનું વાવેતર કરવામાં આવશે. ખેડૂતોને નવી ટેકનોલોજી સમજાવવામાં આવશે. વધુમાં વધુ સારી ઉપજની શેરડીના બિયારણની ભલામણો કરવામાં આવશે. ભવિષ્યની અંદર ડ્રોન પદ્ધતિથી બી અહીંયા ખેતી કરવામાં આવશે. તેમજ હાર્વેસ્ટિંગ માટે નવી ટેકનોલોજીના સાધનો પણ અહીંયા મૂકવામાં આવશે જેથી કરીને મજૂર માટે જે તકલીફો પડતી હતી કટિંગ માટે એ કટિંગના પ્રશ્નો પણ સોલ્વ કરવામાં આવશે. એટલે અમારા માનનીય મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર PS ગેહલોત આ 2025 ની અંદર ડિસેમ્બરમાં આ ફેક્ટરી ચાલુ થાય એવા પૂરા પ્રયત્નમાં છે. અને આ કંપની ઇન્ડિયન પોટાશ લિમિટેડ છેલ્લા 7 દાયકાથી ભારત દેશના ખેડૂતો સાથે જોડાયેલી એક કંપની છે. અત્યાર સુધી રાસાયણિક ખાતર પૂરું પાડવાનું કામગીરી આ ઇન્ડિયન પોટાશ લિમિટેડ કરતી હતી. દેશના છેવાડાના ગામ સુધી
ખેડૂતોને ખાતર પહોંચે એવી કામગીરી અને કરી રહી હતી. અને હવે આ શેરડી માટે જે ફેક્ટરી છે એમાં અમે અત્યારે ઉત્તર પ્રદેશમાં અને ઓડિશામાં પણ ચલાવી રહ્યા છે. ઓડિશાની અંદર એક છે અને ઉત્તર પ્રદેશની અંદર અમારી પાસે 6 સુગર ફેક્ટરી છે. વાત કરું તો આ સાથે સાથ સુગર ફેક્ટરીઓ આપણી તલાળાની જેમ છેલ્લા 10-15 વર્ષથી બંધ હતી અને એ સુગર ફેક્ટરીઓ બંધ હાલતમાં લઈને અને ચાલુ કરી છે. અને ગયા વર્ષે ઉત્તર પ્રદેશની સરકાર મારફતે પહેલા અને બીજા નંબરના એવોર્ડ જે છે સારી કામગીરીના, સારા ભાવ, ટાઈમસર ખેડૂતોને પૈસા ચૂકવવાના, એ બધી બાબતો જોઈને પહેલો નંબર અને બીજો નંબર ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા ચલાવતી ફેક્ટરીઓને આપવામાં આવ્યું છે. અને અપેક્ષા રાખું છું કે એ જ રીતે અહીંના ખેડૂતોનો બી અમને પૂરેપૂરો સાથ સહકાર રહેશે. અને જે રીતે અમે લોકોએ પ્રસિદ્ધિ મેળવી છે ઉત્તર પ્રદેશ અને ઓડિશામાં, એ જ રીતે તલાળાની અંદર પણ ખેડૂતો માટે અમે કામ કરીને આ ફેક્ટરીને ધમધમતી કરશું એવા અમારા મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર PS ગેહલોતના પ્રયત્નો છે.